ભારતભરમાં દિવસે ને દિવસે શેર માર્કેટમાં રોકાણ કરતા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ખાસ કરીને ગુજરાતીઓ પણ શેર માર્કેટમાં રોકાણ કરવાના શોખીન હોય છે. તો 22 ઓક્ટોબરે બલિ પ્રતિપદને કારણે શેર માર્કેટમાં કોઈ ટ્રેન્ડિંગ થશે નહીં. તો 20 ઓક્ટોબરે દેશભરના વિવિધ ભાગોમાં દિવાળીની ઉજવણી થઈ રહી હશે, પરંતુ શેર બજારમાં આખો દિવસ માટે ટ્રેન્ડિંગ માટે ખુલ્લું રાખવામાં આવશે, જેનો સીધો જ અર્થ એ થાય છે કે સોમવારે કોઈ રજા રાખવામાં આવશે નહીં. મુહૂર્ત ટ્રેન્ડિંગ અંગે BSE દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 21 ઓક્ટોબરે બજારમાં 1.45 થી 2.45 વચ્ચે ખુલ્લી રહેશે. તો ખાસ કરીને આનો સીધો જ અર્થ એ થાય છે કે આ વખતે મુહૂર્ત ટ્રેન્ડિંગ 21 ઓક્ટોબર 2025ના રોજ રહેલું છે. તો આપનું શું માનવું છે, અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો.